श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरितमानस पंचम सोपान सुंदरकांड। शांत, सनातन, अप्रमेय, निष्पाप, मोक्षरूप परम शांति आपनार ब्रह्मा, शंभु અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી રામ કહેવડાવનાર જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરાત્મા જ છો. સઘળું જાણો જ છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભરપૂર ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત મેરુ સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જામવનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા. તે બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ અનાયાસે જ કૂદીને તેની પર ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેના પરથી તેમણે છલાંગ લગાવી, તે તરત જ પાતાળમાં ધસી પડ્યું. જેમ શ્રી રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે, તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમને થાક ઉતારનાર બન, અર્થાત પોતાના ઉપર એમને વિશ્રામ આપ. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરીને કહ્યું, ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળબુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વાત સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રીરામજીનું કાર્ય કરીને જ હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં બેસી જઈશ. તું મને ખાઈ જજે. હે માતા, હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લે ને. તેણીએ યોજન જેટલું મુખ ફેલાવ્યું ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણે 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજનનું મુખ કર્યું ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં બેસીને તરત જ બહાર નીકળી આવ્યા અને તેણે શીશ નમાવીને વિદાય માંગવા લાગ્યા. તેણે કહ્યું, મેં તમારા બુદ્ધિ બળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રીરામજીના સર્વે કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પક્ષીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા, તેમનો પડછાયો જોઈને તે પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનાર જીવોને ખાધી રાખતી હતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીરબુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ પુષ્પરસના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને ચડ્યા. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનજીની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે. કંઈ કહી નથી શકાતું. એ અત્યંત ઊંચો છે. તેની ચારેકોર સમુદ્ર છે. સોનાના કોટનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણિઓથી
જડેલા સોનાના કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. ચારે રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓએ મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને નગરની ચારે દિશાઓમાં રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી કે તે રાક્ષસો ચોક્કસ જ શ્રીરામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરનો ત્યાગ કરીને પરમ ગતિને પામશે. નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છરના સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામ અને લક્ષ્મણજીનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકાના દ્વાર પર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વિના ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી જેટલા ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપી હનુમાનજીએ તેને એક ઠૂસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતાં કરતાં પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠીને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખ આપી દીધી હતી. જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત આપને નેત્રોથી જોવા પામી. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને તે સુખોની બરાબરી નથી કરી શકતા જે લવ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજી એકવાર કૃપા કરીને જોઈ લીધું તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એની માટે વિષ અમૃત થઈ જાય છે, અમૃત ગાયની ખરી જેટલો થઈ જાય છે ને અગ્નિમાં શીતળતા આવી જાય છે. અને હે ગરુડજી, સુમેરુ પર્વત એને માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એકે એક મહેલમાં તપાસ કરી, જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ તેને રાવણને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવા ન મળ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રીરામજીના આયુધ, ધનુષ, બાણના ચિહ્નોથી અંકિત હતો, જેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં નવીન નવીન તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોનો સમૂહનું નિવાસસ્થાન છે, અહીં સજ્જન સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારે તર્ક કરવા લાગ્યા. તે સમયે વિભીષણ જાગ્યા.